ભાવનગર રાજકોટ હાઈવે રોડ પરના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો। અહીં સિહોર તાલુકાથી રખડતા ઢોરનો ત્રાસ શરૂ થાય તો છેક સણોસરા ઈશ્વરિયા ઢસા સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। સિહોરના હાઈવે રોડ પર 4 થી 5 મહિનામાં અસંખ્ય બનાવો સામે આવ્યા છે, જેમાં 4 નિર્દોષ વ્યક્તિઓએ રખડતા ઢોરના કારણે હાઈવે રોડ પર જીવ ગુમાવ્યો છે। જો કે આ બનાવમાં અનેક પરિવારના મોભી દેવ ગુમાવે છે તો અનેક પરિવારમાં એકના એક દીકરા જીવ ગુમાવે છે। પરંતુ આ તમામ ઘટનાઓ બનવા છતાં શિહોરના પ્રશાસનને કોઈ પણ પ્રકારની ગંભીરતા નથી તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। તાલુકાના પ્રશાસનનું કામ તો એટલી ખાડે થયું છે કે નગરપાલિકા પાસે એક પણ પ્રકારની ઢોર પકડવાની સુવિધા નથી। ત્યારે ચોક્કસથી કહી શકાય કે શિહોર તાલુકામાં હવે જો તમારે હાઈવે રોડ ઉપર કે સિટીના રોડ ઉપર કે નેશનલ હાઈવે રોડ ઉપર નીકળવું હોય તો તમારે હેલ્મેટ અને બફ્તર પહેરીને બહાર નીકળવું પડે તો જ તમે સુરક્ષિત રહી શકો। રિપોર્ટર વિપુલ બલિયા, શિહોર। શૈલેષભાઈ ચૌહાણ। શૈલેષભાઈ શું બનાવો હતો? બસ રેડિયા ઢોરનો ખૂબ ત્રાસ છે। આ સણોસરા ગામ છે, એસપી પેટ્રોલ પંપથી લઈને ગામના મેન નાળા સુધીમાં રેડિયા ઢોરના કારણે ખૂબ જ અકસ્માત થયા છે। કાલે રાત્રે પણ એક અકસ્માત થયો છે। એક ગાય માતાને કાલે રાત્રે છે કોઈ ટ્રકવાળાએ કે કારવાળાએ ખ્યાલ નથી, સવારે અમે બોડી જોઈતી અવસાન થઈ ગયેલી ગાય। અને 2 દિવસ પહેલાં કે 4-5 દિવસ પહેલાં પણ એવી ઘટના બની। મારા ફઈનો છોકરો બાજુના ગામમાં રહે છે અને એનું છે એ ખૂટિયાની સાથે અકસ્માત થવાથી છે એ મોત થયું છે। અને કાલે જ એક બીજી ઘટના પડી, એટલે અમારી સાંભળણમાં છેલ્લા 1 મહિનામાં છે 30 થી 40 અકસ્માત છે આ રોડ ઉપર જે થયા છે, એસપી પેટ્રોલ પંપથી લઈ અને ગામ સુધી। તમે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત ઘણી બધી કરી છે, સોશિયલ મીડિયા થ્રુ બી કરી છે અને સ્થાનિક પત્રકારોએ પણ ઘણી રજૂઆત કરી, પરંતુ તંત્રએ કોઈ આનો કોઈ નિકાલ કર્યો નથી। નથી કોઈ સ્પીડ બ્રેકર લગાવ્યા કે નથી એ